અને આમ દવાખાને તમે જો ને ત્યારે બધી વાતો થતી, બે જગ્યાએ બહુ સારી વાત થાય, એક મહાણે ને એક દવાખાના. તમારે સત્સંગ કરવો હોય ને તો કાં કોક ને કોક ગુજરી ગયો હોય તો ત્યાં ડાઘુમાં જવું, ત્યાં જે જ્ઞાનની વાતો થતી હોય બીડીઓ ટેકા અને દવાખાને ઈ જ વાત. અમથા આટો મારીએ ને તો દવાખાને જાય તો ઈ જ હાલતો, ભગવાનની દયા થઈ તો પાછા ફેર્યા. બે જ જગ્યાએ સારી વાત સાંભળવા મળે. શું કામ? ન્યા માણસને કઈક તકલીફ પડે છે. જો કે હવે તો મહાણે અમુક હખના નથી રહેતા, ન્યાય બીડીયું ટેકાવે. બાકા ન હોય તો મરી ગયો ન્યા બળતો હોય ન્યાલી ડીંડલું લે. ઘડીકની વાળમાં વાળો ફૂગો ફૂટે ફૂટી ગયો. બોલો, કાલે તો મારો દીકરો હિલોળા કરતો હતો. બોલો, શરીરનો હું ભરોસો ભાઈ. જયારે કડબનો પૂળો બળે એમ બળે લ્યો તો પડખે બેઠો શું કે માણા હારો તો હારો હું તારા બાપનું કપાળ હતો. આ તો એના બાપની શરમે આવવું પડે, નહીં ત્યારે આ ટાઈટ નો કોણ આપડવા આવતો. અરે કે હોય બિચારો કાલે મારી વાડી આવ્યો હતો કે હવે આવે તો કેજે ને, અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. એ બધી જગ્યાએ જયારે તકલીફ પડે છે ત્યારે ભગવાન યાદ આવે, પણ જે માણસ તકલીફ પેલા ભગવાનને યાદ કરી લે, પાણી પેલા પાળ બાંધી લે, એને કોઈ દી ભગવાન તકલીફ ના આવવા દે. જેને શરણે ગયો. બાકી જે ઘટના ઘટવાની છે, પણ બધી વસ્તુ જે ભગવાનના શરણે ચોપીને અને પછી જે માણસ ચાલતો હોય એને કોઈ દી વાંધો ના આવે. અને એમાં શંકરની મારે થોડીક વાત કરવી. ભોળાનાથે વર્ષો પછીની દાદા સમાધિ ખોલી. એ કેટલા વર્ષની સમાધિ હાલતી નક્કી નહીં. સમાધિ ખોલીને જે બેઠા એટલે પાર્વતીજી પાસે આવ્યા, જાગી ગયા હતા કે હા બેહો. એક બાજુ ગણપતિ ને કાર્તિકેય બેઠા હતા, માતાજી બેઠા હતા. શાસ્ત્રમાં તો એવું છે ગોઠણ ઉપર જ બેહાડેલા, વામ ભાગે. ડાબી બાજુ ભગવતી બેઠી હતી, એક બાજુ બે છોકરા બેઠા હતા. અને ભગવાન શંકર એવા હિલોળાથી વાતો કરતા હતા. પાર્વતીને કહેતા હતા કેમ રહ્યું બધું, હતા કે હું કેમ રહ્યું, તમે કઈ ધ્યાન ન દેતા. એમાં કાર્તિકેયને કઈ થાય તો વળી પોગી રહેવા, ગણપતિને તો શરદી થાય તોય મને ન મજા આવે, કારણ કે કોઈ રીતે હેડા કાઢે લાગ ન આવે. હવે આવી પારિવારિક ઝીણી ઝીણી વાતો હાલતી હતી. અને આ વાત તો મારે ખીચાને નાખું છું અમસી તમને મજા આવે એટલે, પણ મારે એમ કરતા કરતા તમને સાચી વાત ઉપર લઈ જવા છે. આવી રીતે જે ભગવાન આશુતોષ મહાદેવ બેઠેલા અને એમાં ઓલો ભસ્માસુર આવ્યો, કઈ પરવાનગી લીધા વગર ઘબ દીને હામો. ભોળાનાથ કે કોણ આવ્યો? એ કે કામ છે. હું કોણ આવ્યો? કેદું નો તપ કરું, ભલા મને માઇન્ડ જાગ્યા છો તો આવું નહીં મળવા. એ નંદી આ કેમ આવ્યો? નંદી કે મને કોણી મારી, મને ભાંગી નાખી. સિંગી ભીંગી ક્યાં ગયા? કે એ ઓલકર પીડે એને મેર્યા ડોહાય. ભગવાન કે આ મારો દીકરો માથા ફેરે લાગે. ઓલા કે માથા ફેરે કઈ નહીં, તમારા ભજન થી માથા ફેરે છો. જે કઈ થાય તમારા પ્રતાપ, વરદાન લેવા આવ્યો છો, દેવાનું છે કે પછી આગળ છોકરાઓને બધાને. ભોળાનાથ કે હક નો રહેજો, હક ને તો વરદાન ગયો ને ભલા માગી લે ને ભાઈ, ખોટો માથો કટ કરી માગી લે. એ કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપી પાકું. ભોળાનાથ કરી ધડ્યો તો ઉભો રહે. ભોળાનાથ કે ભાઈ એવી બોલી નહોતી ભલામણ. કે બોલે કે મારે અખતરો તો કરવો પડે ને, ભલામણ હાસું છે ખોટું છે. છોકરા બોકરાને ફગાવીને ભોળોનાથ ભાગ્યો. ભાઈ આગળ મોટું ભોળોનાથ ને વાહે ભસ્માસુર. ભગવાન શંકર દોડતા જાય ને કહેતા હતા કે હે વિષ્ણુ દોડ વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાવ ને આવી ગઈ ને આંગળી નકુસામાં. કેદુના તથાસ્તુના દીકરા થતા આય કાઢતો જોતા હો. આતંકવાદીઓને પેટનો ને કીધો તથાસ્તુ કોઈ રીત છે ભલામણ? ભગવાન શંકર કે વિષ્ણુ જે થયું પણ દોડ નીચે રાખડે આંબી જાય. અને ભગવાન શંકર દોડતા જાય અને દોડતા દોડતા આગળ જતા એક વૃક્ષ આવ્યું, ઘેઘુર વડલો આવ્યો. ભગવાન શંકર વડલે ચડી ગયા. વિષ્ણુ ને થયું કે હવે જો હું નહીં જાઉં તો ભગવાન ને એ આંબી જાય. એટલે વિષ્ણુ કે હવે હું વિષ્ણુ બનીને જાય તોય તે મારી ઉપર હાથ મૂકશે તો હું ભસ્મ થઈ જાય. શંકર નું વરદાન ઘટે નહીં ક્યાંય. હવે કરવું શું? તાત્કાલિક નિર્ણય. નારાયણ પોતે નારાયણી બન્યો. ભાઈ વાત એ કરું છું કે જ્યારે જ્યારે મહાપુરુષો, જ્યારે જ્યારે દેવોને અને જ્યારે જ્યારે આવા પરમાત્મા હલવાના છે ત્યારે શક્તિ જ બનવું પડે છે. વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણી બને એમાં શું ઘટે સાહેબ? ઐશ્વર્યા રાય નું 85 નો આવે સાહેબ.
હા 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 હા, એવા તૈયાર છો મારો બાપ. સીધા ભસ્માસુર ની સામે પ્રગટ રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ સીધા ધા ધા તકડી ધીન ધીન ધા. તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો, એ એમ ચાલે આ લે આ ક્યાંથી આવ્યા. ભસ્માસુર નાસ્તો નાસ્તો બોલ્યો, ક્યાં નહીં છો, કાંઈ નહીં છો. પણ કે ક્યારે મળ્યા નહીં તક તું ક્યારે આ બધું આવ્યો ન હો ને. દાદા પ્રસંગ મને બહુ ગમે. ભગવાન શંકર વડલા ઉપરલી જોઈ ગયા, ઈ નો ઓળખી ગયા, ઈ ગોથું ખાઈ ગયા. કારણ કે નારાયણ પોતે નારાયણી બન્યો હોય અને એમાં નૃત્ય, અને નૃત્યનો કોઈ જન્મદાતા હોય તો શંકર છે, એટલે નટરાજ કહેવાનો છે. અને ઈ જેણે જે નૃત્ય પેદા કર્યું હોય ઈ જ નૃત્ય કોઈક સામે કરતું હોય અને સો ઈ દાદ નો આપે તો શંકર નો કહેવાય. ઈ મળ્યો ઝાડ ઉપર નાચવા, ધા દઈ તકડ દે વડલો આખો ગાજે કમા કમા. આવું શાસ્ત્રમાં લખ્યું નથી. હું કહું છું મારી ગેરંટી સાથે કે મોટા બાપને વિચાર આવ્યો હોય, કારણ કે આમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. શંકરને વિચાર આવ્યો જ હોય કે આ ભસ્માસુર ન હોત તો આને કૈલાસ ભેગી કરે. એવું મોહિની રૂપ ભાઈ શંકર જે કામને મારી નાખે એને જો કામના ઉભી કરી દેતો હોય, એ નારાયણે કેવું વિશ્વ મોહિની રૂપ લીધું છે. લાલી પાવડર કાંઈ નહીં તોય રૂડું લાગે છે. અમુક તો ન કાળા તડક્યાના અત્યારે બેનો જે લગ્નમાં આપણે જાય છે અને જે લાલીની પાવડરની જે પથારી ફેરવે, ઓહો હો, એવા મેકઅપ કર્યા હોય. એ કાસમાં ઘેરેલી જોઈને ગયા હોય, પછી પરસેવાનું હું છું એ તો પછી કોઈ જોતું નથી. એવું બધા રગેડા ઉતર્યા હોય. આપણે એમ થાય સોમાહામાં ચૂંટણીનું બોર્ડ હાલ્યું છે ખરેખર. અને એમાં આપણું ગામડું છે સાહેબ, એ તો 100% યાર નિર્દોષ ભાવ. અને જો તમે એમાં હમણાં જે લગ્ન ગાળો જે શરૂ થવાનો, હે આપણો વરરાજો હોય, હે હા હા હા, એ લુંગી ખંભે રહી ગઈ હોય, હાથમાં તલવાર રહી ગઈ હોય. હવે તો ભગવાનની દયા થઈ ગઈ ભાઈ, નહીં એક કોટે આખું ગામ પરણી લેતું. એ કોટ જ ઉછીનો લઈ આવતા, તમારો કોટ 2 દી આપજો ને. એ વળી વરરાજો ગયો ને હારે અણવર હોય ને, જે ગામમાં જાન ગયો એ ઉતારા દેવાના હોય ને, વળી ત્યાં વરરાજો ને અણવર બે વળી કેવેન્ડર પીતા હોય બેઠા બેઠા. એ તેથી ધોળિયું બીડ્યું મળ્યું આપણે, એ મજા આવતી. એમાં વળી વરરાજા દિશાએ જવા નીકળે તો વળી ડબલું અણવર લઈ લે. જો તો ખરા આપણા ગામડાના માભા, બોલે વળી તલવાર બગલમાં નાખી હોય ને, વળી ડેલાની બહાર નીકળે તો ઓલો ઢોલી બિચારો વરરાજાની વાટે બેઠો, એને ખબર ન કે આપણે ક્યાં જાય. એ મળશે ધબુક ધબુક, એલા પણ આ ક્યાં જાય એ તો જો, અહીંયા તો એકલો જ આવવા દે એને. આ એક ગામડાનું એક નાનું રૂપક, એક સહજ આનંદ નીકળે આવી વાત. એમાં આપણી માવડિયું સાહેબ, હવે તો ઠીક છે જૂના ગીત વહી ગયા, શું જૂના ગીત ગાતી છે. મેઘાણીએ તો ન્યા સુધી લખ્યું છે કે સૌરાષ્ટ્રની માવડિયું ગીત ગાતી હોય ને એવા સુર નીકળતા હોય તો સંન્યાસીને ઘડીક એમ થઈ જાય કે હાલ ત્યાં ખારું માગું લઈને પણી આવું. ગીતની તાકાત. દીકરી ફેરા ફરતી હોય અને સાહેબ ગીત ગવાતા માંડવામાં તો હારવેલમાં કેમ જીવવું હિખામણું ગીતમાં મળી જતી. અત્યારે તો ઠીક છે બધું, કોઈ ટીકા નથી કરતો, પણ અત્યારે જે મારી માવું તેટલી ગીત લઈ આવી. એક તો એ તડક્યો હોય, એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય, એમાં ગળા બેહી ગયા હોય, અને એ બેઠેલે ગળે જે ગીતના ઉપાડ કરે ને એ ફેશનનું ગીત. આમ બેઠી હોય, ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી લે. ઓલો ભસ્માસુર ને જે નાચવાનું ચાલુ છે ભાઈ ભૂલી નતા, એ ધા થઈ ભલે ઘડી મોજ કરી લેતા. હા, વિષ્ણુ પોતે નારાયણ બન્યો તાત્કાલિક થોડું પૂરું કરી દે, ભલે ઘડીક ધા થઈ ધડદી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષે સાંભળી જાય મૂકે એને ગળા એમ જ હોય, પણ એ હામાં સાયેલી ચાલુ કરે. ફૂલાનો તે ગજરો ને ગજરાનો ગોટ, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો.
આનંદ એ ભગવાનનું રૂપ છે. તમે આમ આયલી જોઈ તો ખબર, તમે આમ દાંત કાઢો તો તેવા મોઢા રૂડા લાગે, એમાં ડોળા કાઢવા વાળા દાંત કાઢે તો બહુ સારું લાગે. ત્યાં સુધી તમે ખોટી થાઓ, ખોટું થવું પડે, કારણ કે આ આખો પ્રોગ્રામ પૂરો થાય ત્યારે છેલ્લે ગાવાનું આવે. આવું ભેરવી જેને કહેવાય. તમારી ફરમાઈશ છે પણ ઈ છે. હા, એ પાછું આગળ તમે આવ્યા પહેલા ભાઈ ગાયું છે, છતાં પાછું લઈ લેવું 100%. અને બહુ ફરમાઈશ તમારી સારી છે, પણ થેન્ક યુ. આમાં હું તો આ જે ફરમાઈશું કરે મિત્રો મને બહુ ગમે. તાળીઓથી વધાવો. હા, અને કારક કહેજો પ્રોગ્રામ તો કરો, ખબર પડે ફરમાઈશ કેટલાની થાય. આ બધા અમારા આયોજકો છે સાહેબ, આ બધા. હા, દાજીલા કે પ્રોગ્રામમાં સાંભળવો છે, મોજથી આવે એટલે. પણ એક આ સંસ્કાર છે બધા. અને હવે તો ભગવાનની દયા છે, કેવો સમય સારો આવી જાય. 21મી સદી 13 વર્ષની પૂરી થવા આવી ડાફ દે. આ 21મી સદીમાં જીવવું એ પણ એક ઇતિહાસ છે, સાંભળજો. આવો મોકો એક પણ યુગમાં નથી આવ્યો. અત્યારે જે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ એવો એક પણ યુગમાં આવી લહેર હતી નહીં. સતયુગમાં આવી લહેર નહોતી. હરિશ્ચંદ્ર રાજા હારા થવા ગયા, કહાઈ ગયા. આ વિશ્વામિત્ર એ ખવાય એવો ન રહેવા દીધો. વેચાવવું પડ્યું જગતના ચોકમાં. ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. ત્રેતાયુગમાં ભગવાન રામને સત્ય સાચવવું હતું સાહેબ, રાજભવન મૂકી અને વનમાં જવું પડ્યું. અને દ્વાપરમાં દ્રૌપદીને સત્ય સાંભળતું જોવું. તમે કલ્પના તો કરો, ભરી સભામાં એક એને એટલે આપણો યુગ કેટલો અત્યારે હારો છે યાર. ભરી સભામાં એક સ્ત્રીને એ દુશાસન એમ કહેવાય ચોટલા પકડીને ઢાળી લાવે, અને ભરી સભામાં ભરસક સભામાં રૂવે ભામાં, ભરી સભામાં એનો હાડલો કહેતો હોય અને ઓલી કગળતી હોય. અને પાછા કેવી વ્યક્તિઓની હાજરી! દાદો ભીષ્મ, અર્જુન, ભીમ, ધર્મરાજ યુધિષ્ઠિર. સાહેબ હાથમાં ધર્મરાજ ભાલો લઈ લે, અને દેવી પૂજક નો દીકરો સાહેબ તરબૂચની હોપટ હોહરવો સરો કાઢી નાખે એમ ધર્મરાજ યુધિષ્ઠિર હાથમાં ભાલો લઈને ધરતીમાં ઘા કરે, હોહરવો કાઢી નાખવાની જેનામાં તાકાત. ઈ હેઠું જોઈને બેઠા હતા. અને ઓલી બાઈ એમ કહેતી હતી કે મારી હામું તો જવો. છેલ્લે દાદા ભીષ્મને કીધું, 21 વખત જેને પૃથ્વી નક્ષત્રી કરી એવા પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય એવો દાદો ભીષ્મ બેઠો હતો, પણ ધ્રુજતો હતો, કાંઈ બોલી નહોતો. એક તો વિચાર તો કરો, આવી પરિસ્થિતિ. આ ત્રેતા, દ્વાપર, સતયુગ. છેલ્લે દ્રૌપદી એમ કહેતી હોય કે હાય હાય હાય, મને અભિમાન હતું કે મારા 5 પતિ છે, કોની તાકાત મારે સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈએ કે? એને બદલે 5 સામાન નીચું જોઈને બેઠા છો. અને દ્રૌપદીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે શું બેઠા હવે તમે, હું તો શર્મા આવું છું. થાંભલા આફનાયાની પુત્રવધુ થાવ છો. એ દાદા ભીષ્મ, તારી પુત્રવધુ છો. શું બેઠા હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલા આફના એની પુત્રવધુ થાવ છું. આજે અધર્મની સભામાં ખૂબ અકળાવું છું. 5 ધાર્યા છતાં પછતાવું છું. પાપિયા આમથી તેમ પકડશે, ધક્કા મારી આમથી તેમ ઢસડશે, પાંડવો પાપીનો ઢાળી પરખશે, ખબર નહોતી આવા નમાલા નીવડશે. અને છેલ્લે અભિમાન છૂટી ગયું. છેલ્લી હાડલાની ગાંઠ મોઢામાં રહી ગયેલી દ્રૌપદી. એ દુશાસન તને પગે લાગો. અને ત્યારે એટલો જ અંદરથી પુકાર કર્યો કે હે કનૈયા, હે કૃષ્ણ, રખુ મોહી લાજ, મારી લાજ રાખજે. અને સાંભળી લે કૃષ્ણ, આ દ્રૌપદીની લાજ નથી જાતી, ભારત વર્ષની લાજ જાય. કાલ હવારે કોઈ કૃષ્ણ તારું નામ નહીં લઈ શકે. અને વાતે બહુ સાચી છે. દ્રૌપદીની લાજ બચાવવા કૃષ્ણ ના આવ્યો હોત તો હિંદવાણા ધરતી ઉપર સાહેબ કોઈ હિન્દુસ્તાનનો મહાપુરુષ, કોઈ હિન્દુ ધર્મનો મહાપુરુષ કાંઈક જો ધર્મ બાબત બોલત ને તો બીજા ધર્મના માણસો એમ કહે કે શું મોટી મોટી વાતો કરો છો. તમારી ભરી સભામાં એક બાઈને નગ્ન કરવામાં આવી હતી અને કોઈ એનો વાળ વાંકો ન કરી શકે. એને બદલે કૃષ્ણએ સાહેબ આખા ભારતની આબરૂ રાખી દીધી. ઈ કૃષ્ણ. આ ભરોસો, આ શક્તિ.
અને એમાં આ વિષ્ણુ પોતે મોહિની બન્યા હો ઘમઘમાટે હાલે નૃત્ય ને ભોળોનાથ ઉપર વડલા માથે ગમ ધાધીલાંગ ધાધીલાંગ ધ્રિજકટ ધ્રિજકટ ધીલાંગ ઝમઝમાટી બોલે. દિગંબર અવસ્થામાં ભગવાન શંકર ખાલી હાથમાં ત્રિશૂળ, બીજું કાંઈ ન ઘટે મારા બાપ. અને એ જ્યારે આવું નૃત્ય જોતા હતા અને ત્યારે ભસ્માસુરે પૂછ્યું ક્યાં નહીં કાંઈ નહીં. ત્યારે વિષ્ણુ ભગવાને હામેલી કીધું એ કે તારે લગ્ન કરવા? બોલો કે ચવાલ જ નથી ને, આવું પૂછાતા છે ભલામણ. અને ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે હવે બરોબર મોકો છે. એટલે ભગવાન વિષ્ણુ એટલું કીધું કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા તો એક શરત કે જે રીતે હું નાચું એ રીતે તું નાચ તો તારી સાથે લગ્ન કરું. ભસ્માસુર કહે છે કે નાચી બતાવો, બીજું કાંઈ નહીં. અને જ્યારે વિષ્ણુ નારાયણ પોતે મીડ્યો નાચવા, જેમ જેમ નાચે છે ભસ્માસુર મીડ્યો નાચવા. અને બરોબર એમ કહેવાય કે નૃત્યની જમાવટ થઈ એટલે વિષ્ણુએ મોકો જોઈ અને નાચતા નાચતા વિષ્ણુ ભગવાને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જા એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળોનાથ વળવાય પકડીને હાડા હાટ કર વિષ્ણુનું બાવડું પકડી ગયા ક્યાં નહીં સો. ત્યારે વિષ્ણુ એમ કહે છે કે અંતર્મુખ થા મારા બાપ. અને ભગવાન શંકરે જે આંખ વીંચી, અમુક વસ્તુ જોવા માટે તમારે આંખ ખોલવી પડે ને અમુક દર્શન માટે તમારે આંખ વીંચવી પડે છે ભલા. અને ભગવાન શંકરે જે સહેજ આમ આંખ વીંચે છે તો સામે વિષ્ણુને જોયા તો વિષ્ણુ ભગવાન સામુજીને ભોળોનાથ કે તું તો આવો ને આવો થાય કે નો હોતો બે ની આંગળી નકુસામાંથી